બાટી બનાવવા માટે એક પેનમાં મેંગો પલ્પ લઈ લઈએ. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું અને જ્યાં સુધી આપણો પલ્પ તૈયાર ન થાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. જે રીતે મેંગો વીક બનાવી છે એ રીતે ટૂંક સમયમાં આપણે સરગવા વીક પણ બનાવીશું. અહીં મેં 3 કેરીને ગોરી, રસ કાઢી, ગ્રાઇન્ડર ફેરવી અને પલ્પ તૈયાર કરેલો છે. એનો પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. હવે આપણો માવો ઘટ થવા આવે છે. 1 ચમચી ઘી એડ કરી અને હલાવી દઈએ. માવો આપણો તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી અને થોડી વાર હલાવી અને પ્લેટમાં લઈ લઈએ. એક પેનમાં દૂધ ગરમ કરવા માટે મૂકી દઈએ. અત્યારે મેં 1 લીટર દૂધ લીધું છે. દૂધનો માવો તૈયાર થાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. ગેસની ફ્લેમ સ્લો ફાસ્ટ કરતા રહીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. માવો આપણો ઘટ થઈ ગયો છે. એમાં 1/4 કપ સુગર એડ કરી અને હલાવી દઈએ. આપણો માવો તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી અને થોડી વાર હલાવી અને એક પ્લેટમાં કાઢી લઈએ. ચમચીમાં ઘી લગાવી અને માવાને મસળી દઈએ. માવો મસળાઈ ગયો છે. હથેળીમાં ઘી લગાવીને લુવા તૈયાર કરી દઈએ. મેંગો પલ્પના લુવા તૈયાર થઈ ગયા છે. હથેળીમાં ઘી લગાવી અને માવો મસળી દઈએ. જેમ જેમ માવો મસળાશે એમ આપણી બાટી સરસ તૈયાર થશે. બાટીનું નામ સાંભળીએ એટલે આપણને દાલ બાટી જ યાદ આવે, પણ મેંગો વીકમાં આપણે બધી સ્વીટ જ બનાવી છે, તો અત્યારે આપણે બાટી સ્વીટમાં જ બનાવીશું. માવો મસળાઈ ગયો છે. લુવા તૈયાર કરી દઈએ. આપણા લુવા તૈયાર થઈ ગયા છે. ડેકોરેશન કરવા માટે આપણે ઓરેન્જ અને ગ્રીન કલર લીધો છે. એને પલાળી દઈએ. બાટી બનાવવા માટે આપણે પ્લાસ્ટિકમાં પૂરી વણીએ. પૂરી તૈયાર થઈ જાય એટલે જે મેંગોનો આપણે લુવા તૈયાર કર્યા છે એને આ રીતે આપણે કવર કરી અને બાટી બનાવી દઈએ. આ રીતે આપણે બીજી બાટી પણ તૈયાર કરી દઈએ. કલરથી બાટીને ડેકોરેશન કરી દઈએ. આપણે ડેકોરેશન વાળી બાટી તૈયાર થઈ ગઈ છે. આપણી મેંગો બાટી તૈયાર થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. એકદમ સરસ તૈયાર થઈ છે. આપણે મેંગો વીક ઉજવ્યું છે એટલે મેંગો પણ બનાવી છે. નાના છોકરાઓને પસંદ પડે એટલા માટે બેટ, બોલ એવા નાના નાના રમકડા પણ તૈયાર કર્યા છે. એટલે આપણે બાટી અને રમકડા બંને તૈયાર.